કેટીવી વિશેષમાં આગળ વાત કરીએ મોડાસાની તો મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં મહિલા સરપંચ વિરુદ્ધ ગ્રામજનોએ મોરચો ખોલ્યો છે। મહિલા સરપંચ ઉષાબા પુવારના પતિ જયદત્તસિંહ પુવાર ગ્રામ પંચાયતમાં આપખુદી શાહી ભર્યું શાસન ચલાવતા હોવાનો આક્ષેપો ઉઠી રહ્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ઉષાબા પુવાર છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રહે છે અને પતિ જયદત્તસિંહ પુવાર દ્વારા તમામ વહીવટી કામકાજ હાથ ધરવામાં આવે છે। મીટિંગ વગર નિર્ણયો લેવાતા હોવાની અને એક ગ્રામજનને ગાળો આપી ધમકી આપી હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને મહિલા સરપંચને પદ પરથી દૂર કરવાની માંગ ઉઠાવી છે। જય માતાજી। હવે અત્યારે આ જે બધું ચાલી રહ્યું છે જે સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે, પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે, ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે। આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે અને અત્યારે એવું નથી। પંચાયત એનું કામ બધું જ જે બધું શેડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે, પણ આ એમનું એક બહાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઊભો કરે છે। બીજું કંઈ જ કારણ છે નહીં આના માટે। અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ પ્રમાણે કામ કરે જ છે। એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે, પણ આ એક લોકોએ બહાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે। અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું, મારે મારા બધા સમાજને જોવો પડે છે। એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે, એટલે એક જ સમાજને વળગીને મારાથી બેસી ના રહેવાય। જય માતાજી। આપના આ મીડિયાના માધ્યમથી જે દર્શકો જોઈ રહ્યા છે એમને મારા જય માતાજી, નમસ્કાર। આપ સૌ જાણો છો તેમ સરડોઈ ગામની ચૂંટણી આજથી 3.5 વર્ષ પહેલા થયેલી। આજ મારા ગામના મતદારો છે જેમણે આશીર્વાદ આપ્યો છે। અહીંયા આપ જુઓ કે ગામના દરેક સમાજના નાગરિકો અહીંયા સાથે છે। એ સિવાયના બાકીના જે ઘરે છે કે પોતાના કામના લીધે અહીંયા આવ્યા નથી, એમના બધાની સહી સાથેનું આવેદનપત્ર હું લઈને આવ્યો છું। સરપંચશ્રી, એમની આખી બોડી, ડેપ્યુટી સરપંચશ્રી અમૃતભાઈ વણકર અહીંયા મારી સાથે છે, સદસ્યો અહીંયા મારી સાથે છે અને બાકીના સદસ્યો પણ પંચાયતમાં બહુ સક્રિય થઈને કામ કરે જ છે। પણ આપ જાણો છો તેમ રાજકીય અદાવત 3.5 વર્ષ પહેલા એમણે જે ગામને ગેરમાર્ગે દોરી અને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ લોકો આજે આવી અને એમને આ પંચાયતની બોડી, મારા ધર્મપત્ની કે જે સરપંચ છે અને એમની સાથે આખી બોડી જે સુંદર રીતે કામ કરે છે, એ કામ ગામના વિકાસના તમામ કામ થઈ રહ્યા છે। પણ એમને એવું છે કે આ કામ થાય, સરપંચશ્રીનું નામ થાય કે સાથે મારું નામ થાય, એનો વિરોધ છે। દુખે છે પેટ અને કૂટે છે માથું, ગામ જાણે છે અને ગામમાં આપ જઈને, હું તો મીડિયાને પણ વિનંતી કરું છું, મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આપ પણ ત્યાં જઈ અને ત્યાં જુઓ કે કેટલા કામ ચાલી રહ્યા છે। ફક્ત ને ફક્ત રાગ દ્વેષ, કોઈ મોટું થઈ જશે, નાનું થઈ જશે, કોઈની લીટી નાની કરવા વગર તમે તમારી લીટી મોટી કરો, મને આનંદ થશે। મારા કરતા સારું કામ કરી શકતા હોય તો આવો, સાથે પંચાયતમાં બેસીને આપણે કામ કરીએ। પણ ના, એમને કામ કરવા નથી। વ્યક્તિગત રીતે કહું કે જે 2-3 જણા એ આગેવાની, રાજપૂત સમાજ એટલે એક જ સમાજને જીવવાનો અધિકાર છે? ના, રાજપૂત સમાજના ભાઈઓ પણ છે, અન્ય સમાજના ભાઈઓ પણ છે, દલિત સમાજ છે, ભોઈ સમાજ છે, નાયક સમાજ છે, દરજી સમાજ, બધા સાથે છે, આખું ગામ સાથે છે। તમે 25-30 માણસો માન આપીને મારી સાથે આવ્યા છે અને મારા ધર્મપત્ની જે કામ કરી રહ્યા છે એમની વિરુદ્ધમાં રજૂઆત થઈ હતી, એની સામે અવાજ ઉઠાવવા માટે આવ્યા છે। આ તમામનો પણ આભાર માનું છું, આપનો સૌનો આભાર માનું છું। હું પંચાયતની સદસ્ય છું અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ। કેમ કે સરપંચ હાજર રહેતા નથી, ગામની પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે। બીજી વાત એ છે કે એના ઘરવાળા વહીવટ કરે છે તો દાદાગીરી બતાવે છે, ગામની લોકોને હેરાન કરે છે, પ્રજા બહુ હેરાન થઈ ગઈ છે। એ માટે અમે બધા આવ્યા છીએ। કેવી તકલીફ પડે છે? તકલીફ એવી પડે છે દાદાગીરી કરવાની, આ કોઈ કામ હોય તો ના કરવાનું, લાઇટ કરો તો નહીં થાય, પાણી કરો તો નહીં થાય, એ બધી દાદાગીરી કરી છે સાહેબ। એનો ભાઈબંધો એવા જવાબ આપું છે આપણને કે એમ કે તમે આ ખોટું કરો છો, અમારા દોસ્તારો શું તમને બધાને જોઈ લેશું, એવા સરોણ દાદાગીરી બતાવી છે સાહેબ।
કલેક્ટરમાં શું રજૂઆત કરી છે આજે? કલેક્ટરમાં એ રજૂઆત કરી સાહેબ કે અમારા આવેદનપત્રક આપવું છે, સરપંચ બેન હાજર હતો નથી. અમે જ્યારે બેઠા સીટ ઉપર ત્યારે જ અમે જોયો છે, ત્યાર પછી અમારી ગામ સભામાં હાજર નથી અને અત્યાર સુધી એ જોયો નથી. એટલા માટે શકુંતલાબા હરેન્દ્રસિંહ કુંવર જયદતસિંહના પત્ની સરપંચ છે. એ કોઈ દિવસ હાજર રહેતા નથી. જે દિવસે ચૂંટાઈને એ દિવસે રાત્રે જ ખાલી અમે એમને જોયા હતા. ત્યાર પછી કોઈ દિવસ જોયા નથી. એમને સરપંચની ખુરશી બી નથી જોઈ. ખોટી દાદાગીરી કરવાની, આવડા નાના છોકરા જતા એમના રસ્તામાં બીવડાવવાના, અને પછી એટલે માટે છોકરા સ્કૂલ બી નથી જતા કે અમને ધામધમકી આપે છે એમ કરીને. રાજપૂત સમાજના બૈરા અમારે કોઈ દિવસ નીકળતા નથી. આ પહેલી વાર અમે આવ્યા. એટલો બધો ગામમાં ત્રાસ વધી ગયો છે એમનો. ગમે તે કરીને એમના સરપંચ પદેથી દૂર કરવા જોઈએ. બસ અમારે એક જ માગ છે, નહીંતર પોતે હાજર રહે. પૈસા સિવાય કોઈ કામ થતું નથી. કોઈ શાકવાળો આવે એના જોડેથી બી 500 રૂપિયા લેવાના. એના 500 રૂપિયા તો કમાવાના હોય અને 500 રૂપિયા શાકવાળા જોડેથી લેવાના હોય તો ના ચાલે, એવી લેવાય ને. બસ આજે મારી માગ છે. પૂર્વ સરપંચના પત્ની હંસા કૌર અનિલસિંહ રેવડ અમારા ગામમાં સરપંચ 4 વર્ષથી કોઈ દિવસ હાજર રહેતા જ નથી. કોઈ પણ કાર્ય કામ બતાવીએ તો એમના પતિ એસપી આપણને કોઈ સહી ભરણનો દાખલો લે છે તો પણ આપણે તકલીફ પડે છે. ગામ લોકો બહુ હેરાન થઈ ગયા છે. કોઈ પણ કામ હોય લાઇટનું, આ જગ્યાએ લાઇટ નથી તો પણ કોઈ સાંભળતા જ નથી. સરપંચ છું જ નહીં તો પછી કોઈ કામ કરે એમ. તો સરપંચ હાજર તો પછી ના હાજર કોઈ ફરક નથી અમને. ઓકે ચલો બસ બોલો. હા, જયદેવસિંહ જ્યાંથી ચૂંટાણા સરપંચ પંચાયતમાં આવ્યા છે એ દિવસ વાર ઘોડો નીકળ્યો. કિરીટસિંહ પુવાર, હું એક્સ PNB મેનેજર છું. સરડોઈનો પત્ની છે. હવે એ એમના વાઇફ છૂટાયા એ દિવસે ગામમાં આવ્યા છે. એ પછી મિટિંગમાં બી હાજર નથી રહેતા અને વહીવટ આ જયદતસિંહ પોતે કરે છે. અને એના પાસે લુખા તત્વો બહુ છે. અને જે કોઈ રજૂઆત કરે તો એને સેઠી ધમકીથી જ વાત કરે છે. એવા ઇન્સિડન્ટો 2-3 બી બની ગયા છે. એક જીવનપુર બી બનેલો છે. આ લીઝની ગાડીઓ પાસેથી બી પૈસા ઉઘરાવે છે. એવા આ બધા 2 નંબરી કામ કરે છે. એટલે બિલકુલ અમારા ગામ માટે એ શરમજનક બાબત છે. એટલે થાકીને મેં કલેક્ટર સાહેબને આ રજૂઆત કરી છે અને બધી કોપીઓ અમે એટેચ કરી છે. આગળ જે તમારી માંગણી શું છે? અમારી માંગણી મેઇન એમ છે કે સરપંચ પદેથી દૂર કરવું એને. કારણ કે એ પોતે સરપંચની એમની વાઇફ તો હાજર રહેતા જ નથી. વહીવટ એ કરે છે અને એ શક્ય જ નથી. કેમ આટલું બધું સહન કરવું પડે આટલા વર્ષ? સહન તો કરવું પડે ને. એ તો થાકીને થાય આ બધું. અમારા અંદર સંબંધી બી હોય આ તો, પણ છેવટે અતિશક્તિ થાય એટલે કંઈક રજૂઆત તો કરવી પડે. ગામ તો જો ચોમાસામાં પાણીના નિકાલ માટેની માગણીઓ હોય, બરાબર, લાઇટનો ઝાડ વધી ગયા હોય, કપાવો, આ તે કંઈ જ કરતો નથી. એ માણસો રોડ રસ્તા કંઈ નથી કરતા.